ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ જામનગર વિભાગના આ રક્ષાબંધન અને જન્માષ્ટમી તહેવારો નિમિત્તે અમારી સેન્ટ્રલ ઓફિસના માન્ય સિટી સીએમ શ્રીની સૂચના મુજબ પ્રવાસી જનતાની સુવિધા માટે જે ટ્રાફિક પ્રમાણને ધ્યાને લઈ અને એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવાનું છે એ નક્કી કરેલું છે. એ અનુસંધાને અમારા દ્વારકા ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલનની આ કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવશે. દ્વારકા ડેપો પોતાના વાહનો જે છે એ વત્તા જામજોધપુર ડેપોના 4 વાહનો છે એને આપશું. ધ્રોલ ડેપોના 4 વાહનો એને આપશું અને ખંભાળિયા ડેપોના 4 વાહનો ડ્રાઈવર કંડક્ટર સાથે એક્સ્ટ્રા સંચાલનની કામગીરી માટે એને વધારાના ફાળવવામાં આવશે. અને પ્રવાસી જનતાને દ્વારકાથી જામનગર, દ્વારકાથી રાજકોટ, દ્વારકાથી સોમનાથ, દ્વારકાથી પોરબંદર, દ્વારકાથી ને બેટ દ્વારકા, દ્વારકાથી ઓખા, દ્વારકાથી ગોપી તળાવ નાગેશ્વર, આ રીતે જે ટુરિસ્ટનો જે સર્કિટ રૂટ છે કે જ્યાં પ્રવાસીઓની અવર જવર છે એ વધારે થઈ શકે તેમ છે, ત્યાં એક્સ્ટ્રા સંચાલન છે હાથ ધરવામાં આવશે. તદુપરાંત અમારા જામનગર ડેપો દ્વારા પણ પોતાના સ્પેરના 10 વાહનથી એક્સ્ટ્રા સંચાલન છે એ જામનગરથી જુનાગઢ, જામનગરથી રાજકોટ, જામનગરથી પોરબંદર, જામનગરથી મોરબી, જામનગરથી જુનાગઢ, આ રીતે અલગ અલગ પોકેટમાં પ્રવાસી જનતાની સુવિધાને ધ્યાને લઈ અને ટ્રાફિક પ્રમાણને અનુલક્ષીને એક્સ્ટ્રા સંચાલનની કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવશે. પ્રવાસી જનતાને અનુરોધ છે કે મહત્તમ એસટી બસનો લાભ લઈ અને એસટી નિગમની બસોમાં જ મુસાફરી કરી અને ખાસ જે નિગમે એમના માટેની વ્યવસ્થા જે ગોઠવેલી છે એનો મહત્તમ લાભ લે એવી આ તકે વિનંતી કરવામાં આવે છે.